નમસ્કાર, અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કચ્છ જિલ્લાના રમણીયા ગામે આ ઘટના બનેલી છે। ગુજરાતના કચ્છ જિલ્લામાં આપણે જાણીએ છીએ કે અદાણીનું જે આ કંપનીનું કાર્ય ચાલી રહ્યું છે તેમાં ખેડૂતોના ઊભા પાકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે તે આપણા બધાને ખબર છે। તેમાં ગુજરાતના નેતાઓનું પણ નિવેદન આવ્યા છે અને એ નિવેદનોને આપણે સૌ જાણીએ છીએ। કેટલા દિવસોથી જન આક્રોશો થઈ રહ્યા છે। કચ્છ જિલ્લાના અનેક ખેડૂતો આક્રોશો કરી રહ્યા છે કે આ અમારી સમસ્યાને ઉકેલો। ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રમણીયા ગામની આ વાત છે। રમણીયા ગામમાં એક અનિરુદ્ધ દવેની ખાદ્ય મીટિંગ હતી અને મીટિંગ દરમિયાન ખેડૂતો તેમની પાસે જઈ અને ખૂબ રોષે ભરાયા હતા। તેમણે કહ્યું કે આ સમસ્યાને ઉકેલો। ત્યારે અનિરુદ્ધ દવેએ એવું ખેડૂતોની સમસ્યાને ઉકેલવાના બદલે ઉલટાના તેમને બોલવા માંડ્યા અને તેમની સાથે વાતચીત કરવાના બદલે તેમની સાથે અવ્યવહારુ વ્યવહાર કર્યો। આવું આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં તે સ્થાનિક પ્રતિનિધિઓ ચૂંટેલા હોય છે તે પ્રતિનિધિઓનું મહત્વ એવું હોય છે કે ત્યાંના જે લોકો હોય છે, ત્યાંની જે જનતા હોય છે તે જનતાની સમસ્યાઓ, મુશ્કેલીઓ ઉકેલવાનું તેમનું કાર્ય હોય છે। પરંતુ અત્યારે ગુજરાતમાં મોટે ભાગે એવું થઈ રહ્યું છે કે પ્રતિનિધિઓ માત્ર પોતાનું રાજ કરે છે, પોતાનું ઘર ઊભું કરે છે અને ત્યાંના જનતા હોય છે તેને કંઈ જાણતા જ નથી। ત્યારે અનિરુદ્ધ દવેએ પણ એવું કર્યું। ખેડૂતોને તેમની સમસ્યા ઉકેલવાના બદલે ઉલટાનું તેમને બોલવા માંડ્યા। અને આપણે સૌ જાણીએ છીએ કે અદાણીએ પણ અત્યારે કચ્છ જિલ્લામાં જે કંપની છે તેના તાર, વીજળીના તાર છે તે નાખવાનું કાર્ય કર્યું છે। તેના કારણે ખેડૂતોના ઊભા પાકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। ઊભા પાકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ કેટલાય દિવસોની મહેનત તેમાં લગાડી દીધી, કેટલો સમય તેમાં વેડફાઈ ગયો અને હવે તેઓના પાકોને માંડ તેઓ મોટા કર્યા છે। ત્યારે હવે ત્યાં આ કામ ચાલી રહ્યું છે તેના કારણે ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે। એ વાત પણ સાચી છે કે આપણે જે મહેનતથી લઈએ છીએ તેના પર લોકો સરખી રીતે ન લેવા દે તો હું અને તમે કોઈ પણ સહન ના કરી શકીએ। કારણ કે આપણી જે જમીનો છે તેના પર પણ કોઈ કબજો કરી રહ્યું છે, ત્યાં આપણા પાકો છે તેને પણ કોઈ નુકસાન પહોંચાડી રહ્યું છે, તે કોઈ માટે સહન કરી શકાય તેવી વાત નથી। એટલા માટે અત્યારે જે અદાણીએ કામ આદર્યું છે તેના માટે ખેડૂતો ખૂબ રોષે ભરાયા છે। અને માંડવી નહીં પરંતુ બીજા જિલ્લાઓમાં પણ આવું કાર્ય થાય તો ખૂબ ખેડૂતો રોષે ભરાવાના છે। અને આ વાતને લઈને ગુજરાતમાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે। તેમાં માત્ર કચ્છ જિલ્લાના જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓના નેતાઓના, એમએલએઓના બધાના નિવેદનો આવ્યા છે। પરંતુ આ વાતને લઈ અને હવે શું થવાનું છે તે ખબર નથી। બધાના નિવેદનો આવે છે, ચર્ચાઓ થાય છે, કેટલી બધી મીટિંગ્સ મળે છે, પરંતુ આ ખેડૂતોની વેદનાઓને હવે કોણ સમજવાનું છે તે ખબર નથી। કારણ કે આવી મીટિંગો વારંવાર મળતી રહેશે પરંતુ ખેડૂતો માટે કંઈ નહીં થાય અને આ કાર્ય થઈ જશે, ખેડૂતોના પાકો વેડફાઈ જશે, ત્યાર પછી આ વાતને ઉશ્કેરવાનો મતલબ શું છે? અત્યારે જે ખરો સમય છે ત્યારે ખેડૂતોને સાથ આપવાની જરૂર છે અને કચ્છ જિલ્લાના જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે તેમણે ખેડૂતોને મદદ કરવાની જરૂર છે। તો આ વિડીયો માટે તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।